આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક અગત્યના મુદ્દે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું. ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણના કારણે ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. નકલી દારૂ અને બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ગુજરાતના લોકો બુટલેગરના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દૂષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે. દારૂની લડાઈ હજુ પૂરી થઈ નથી અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો. આ ગઈકાલે પકડાયો હતો અને 2-4 દિવસ પહેલા ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના 2 હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે. આ લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા. આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે. આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. તેમ છતાં કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખે છે. જી ગોપાલભાઈ, શું કહેશો આજે પ્રેસ કોન્ફરન્સમાં? ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે. ઝેરી દારૂ, નકલી દારૂ, ગેરકાયદેસરનો દારૂ, ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે. અનેક બહેનો અકાળે પોતાના પતિને ગુમાવે છે, અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે. બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે. આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે. દારૂનું દૂષણ દૂર નથી થયું. દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું. ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માંગે છે, ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માંગે છે. ગુજરાતમાં તમે છેલ્લા 2-4 દિવસની ઘટના જુઓ. 21 તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો, ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા. ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ સાથે પકડાયો. મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં, ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે. એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં, મોઢું નહીં, બધું જ કાળું છે. આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવીનો મિત્ર પકડાયો, એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે. આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો, એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી, પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી. મેં એની ઓનલાઈન FIR જોઈ, ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયા પ્રવૃત્તિ કરે છે. ડ્રગ્સનો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે, ગેંગના હાથમાં છે. કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય. તો ડ્રગ્સનું આખું એક માફિયા લિંક છે. રાજસ્થાનથી આવે કે મધ્યપ્રદેશથી આવે, એક માફિયાઓની આખી ચેનલ છે. તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટે ન લગાડવામાં આવી? તો મેં મારી રીતે જાણવાની કોશિશ કરી તો એવું જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશથી કે ગુપ્ત આશીર્વાદથી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાકધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહિર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી. આ સિવાય ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક IPS નિર્લિપ્ત રાય સાહેબે પણ લખ્યું છે કે જે વ્યક્તિ ખંડણીના ગુનામાં, લૂંટના ગુનામાં, અપહરણના ગુનામાં, હથિયારના ગુનામાં, સાયબર ક્રાઇમના ગુનામાં, ધાકધમકીના ગુનામાં, બળજબરીના ગુનામાં અગાઉ પકડાયેલો હોય એવો માણસ છે એ માફિયા ગેંગનો સદસ્ય ગણાય. આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ આહિર છે એ અગાઉ અપહરણમાં પણ પકડાયો છે. હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે. હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે. હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ બળજબ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.